एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामीनारायण भगवान की जय। હરિભક્તો પ્રત્યે શ્રીજી મહારાજ અહીંયા ઉપદેશ આપી રહ્યા છે કે અમારા આશ્રિત એવા જે હરિભક્તો એમણે વિશેષ કરીને આવી કોઈ પણ ભ્રમણામાં રહેવું નહીં કે મુક્ત પુરુષ હોય એ સ્ત્રીઓ થકી ધર્મ ભ્રષ્ટતાને ન પામે, પરંતુ મુક્ત પુરુષ હોય કે મુમુક્ષુ એ કોઈ પણ સ્ત્રીનો સંસર્ગ થાય એટલે અવશ્ય એનો ધર્મ ભ્રષ્ટ થાય જ છે, એમાં શંકાને સ્થાન નથી। એના ઉપલક્ષમાં શ્રીજી મહારાજ દ્રષ્ટાંત આપીને પણ સમજાવ્યું કે નારદ મુનિ જેવા મોટા ઋષિ મુનિ જેવા પણ હોય એ પણ માયામાં મોહ પામી જતા હોય તો સામાન્ય મનુષ્યની તો શું વાત કરી શકાય। તેથી આગળના ક્રમમાં શ્રીજી મહારાજ હવે આ જ બાબત સ્ત્રીઓ પ્રત્યે પણ કહે છે। શ્રીજી મહારાજ ઉપદેશ આપતા કહે છે કે આવી નારીઓએ અવશ્ય પોતાના સમીપ સંબંધના જે પુરુષો છે એમની પાસેથી જ્ઞાન અર્જન કરવા, જ્ઞાન વાર્તા સાંભળવી, પરંતુ કોઈ સંતની પાસે જઈ એના સમીપે બેસી એકાંત ઇત્યાદિ સ્થાનોની અંદર જઈને પણ કથા વાર્તાનું શ્રવણ અવશ્ય ન કરવું। એનું કારણ જણાવતા કહે છે કે પૂર્વેના સમયની અંદર ભૃગુપુત્ર શુક્રાચાર્ય જે અસુર જ્ઞાતિના પોતે આચાર્ય હતા, અસુર જ્ઞાતિના ગુરુ હતા, જે જ્ઞાનની અંદર પણ અત્યંત ઉત્તમ હતા। એ જ્ઞાનના કારણે એમની જે પુત્રી હતી દેવયાની, આ દેવયાની પણ બાળપણથી જ જ્ઞાનવાળી થઈ। ધીરે ધીરે દેવયાનીને શાસ્ત્રની બાબતોમાં ઘણી રુચિ થવા લાગી અને ખૂબ નાની ઉંમરમાં એને વિદ્વત્તા પ્રાપ્ત કરી લીધી અને એક નિર્ણય ઉપર પહોંચી ગઈ કે આપણે તો માત્ર આ શાસ્ત્રના બતાવેલા માર્ગે ચાલી અને મુક્ત દશાને પ્રાપ્ત કરવી છે, મુક્તિ મેળવી લેવી છે, પરંતુ આપણે સાંસારિક જંજાળની અંદર પડવું નથી। બીજી તરફ શુક્રાચાર્ય અસુરોના ગુરુ છે, એ નિત્ય પ્રત્યે પોતાનું કાર્ય કરે છે, અસુરોને જ્ઞાન આપવાનું વગેરે કાર્ય કરે છે, આચાર્ય પણ રહ્યા છે એટલે એમના જે કર્તવ્યો છે એનું પાલન પણ કરી રહ્યા છે। એક વખતના સમયની વાત છે, શુક્રાચાર્યએ જાણ્યું કે પોતાની પુત્રી હવે યુવાન અવસ્થાને પ્રાપ્ત થઈ છે અને એને હવે કહેવાય કે યોગ્ય વર શોધી અને પરણાવી દેવું એ પિતા તરીકે મારી એક જવાબદારી છે, મારી પવિત્ર ફરજ પણ છે, માટે આ કાર્ય વહેલી તકે મારે કરવું જોઈએ એવો નિર્ધાર કરી શુક્રાચાર્ય પ્રથમ તો દેવયાનીની પાસે જાય છે। દેવયાનીને કહે છે કે પુત્રી તું હવે વિવાહ યોગ્ય થઈ ગઈ છે, માટે જો તે તારા મનની અંદર કોઈક વર સારી રીતે શોધી રાખ્યો હોય, કોઈ ઉત્તમ વરની શોધ તે જાતે કરી રાખી હોય તો તું અવશ્ય મને કહે, નિસંકોચ થઈ અને તું મને વાત કર, હું અવશ્ય એવા સારા વરને તપાસી અને તને એની સાથે પરણાવી દઈશ। અને જો તે કોઈ વરની શોધ ન કરી હોય તો હું તને કોઈ ઉત્તમ સ્થાનની અંદર કોઈ ઉત્તમ બ્રાહ્મણ, કોઈક દેવતા અથવા કોઈક બ્રહ્મર્ષિ એની સાથે તારા વિવાહ કરાવીશ। ત્યારે દેવયાની કહે છે પિતાજી
મેં મારા મનની અંદર તો કોઈ પણ પ્રકારના વરને શોધી રાખ્યો જ નથી. મારા મનની અંદર એવું છે જ નહીં કે મારે કોઈની સાથે પરણવું. અને તમે પણ મારી ચિંતા ન કરશો. કેમ? કારણ કે મારે વિવાહ કરવા જ નથી. હું વિવાહ કરવા જ નથી માંગતી. માત્ર શાસ્ત્રોના બતાવેલા માર્ગ મુજબ હું સિદ્ધ દશાને પામવા માંગુ છું. મારે આ સાંસારિક જંજાળની અંદર પડવું નથી. સાંસારિક સુખ ભોગ વિલાસ ઇત્યાદિ મારે કરવો નથી. મારે તો બસ પ્રભુ સ્મરણ કરી એ માર્ગની અંદર જ આગળ વધવું છે. માટે તમે નિસંકોચ થઈ જાઓ, નિશ્ચિત થઈ જાઓ અને મારી કોઈ પણ ચિંતા તમારા મનમાં રાખશો. વ્યથા દૂર કરી દો. શુક્રાચાર્ય શાસ્ત્રના જ્ઞાતા હતા. પોતાની પુત્રી આ ઉત્તમ વચન કહી એટલે શુક્રાચાર્ય ખૂબ પ્રસન્ન થયા અને દેવયાનીને કહે છે કે પુત્રી જેવી તારી ઈચ્છા એમ કહી પોતે પોતાના કામમાં વળી ગયા. દેવયાની પોતાની જેમ જ પૂર્વના જેમ જ પોતે જે પ્રકારે બધા કાર્યો કરતી એ તે કરવા લાગી. પ્રભુ સ્મરણ કરવું, પ્રભુ ભજન કરવું ઇત્યાદિ ભગવદ કાર્યો પણ કરવા લાગી અને શાસ્ત્રની રીતિ અનુસાર જ પોતાનું જીવન વિતાવવા લાગી. કોઈ વખતના સમયે દેવલોકની અંદર એવી ચર્ચા થઈ કે દેવતાઓ અને અસુરો એકબીજા સાથે ઘણું યુદ્ધ કરે છે. બંને પરસ્પર ઘણા હણાઈ જાય છે. અસુરો પણ એમાં ઘણો બધો કહેવાય કે એમને નુકસાન થાય છે. બીજી તરફ દેવતાઓને પણ ઘણું બધું નુકસાન થાય છે. પરંતુ આશ્ચર્યની વાત અહીંયા એ થાય છે કે જ્યારે યુદ્ધ કરતા પહેલા દેવતાઓની સંખ્યા જેટલી હોય છે એ યુદ્ધ પછી ઘણી ઘટી જાય છે. અસુરોની અંદર પણ એવું થાય છે કે યુદ્ધ પછી અસુરોની સંખ્યા પણ ઘટી જાય છે. પરંતુ જ્યારે બીજી વખત યુદ્ધ કરવાનું થાય એટલે અસુરો જે હતા એટલા ને એટલા પાછા ફરીથી આવી જાય છે. તો આવું થવાનું કારણ શું છે? દેવરાજ ઇન્દ્ર ખૂબ જ ચિંતિત અવસ્થાની અંદર હતા. તપાસ કરાવી એટલે ખ્યાલ આવ્યો કે અસુરો પાસે સંજીવની વિદ્યા છે અને એ વિદ્યાને કારણે અસુરો મૃત્યુ થયા પછી પણ જીવિત થઈ જાય છે. આ બહુ મોટું કારણ છે કે અસુરો એ જેવા પહેલા હતા એટલા ને એટલી સંખ્યામાં અને વધતા બીજા નવા પણ અસુરો એની અંદર વિશ્વમાં આવી જાય છે. એટલે આ તો બહુ ગંભીર ચિંતાનો વિષય થયો. કારણ કે આ રીતે તો દેવતાઓની સંખ્યા ધીરે ધીરે ઘટતી જ જશે અને અસુરોની સંખ્યા તો ઘટશે જ નહીં અને ધર્મ ઉપર અધર્મનો જય થશે. માટે હવે શું કરવું જોઈએ? બધા ભેગા થઈ પોતાના ગુરુ એવા બૃહસ્પતિ પાસે જાય છે. બૃહસ્પતિ જે દેવતાઓના ગુરુ છે એમને જઈ અને વિનંતી કરે છે કે ભગવાન અમને પણ કંઈક આવી સંજીવની વિદ્યા શીખવડાવો. આવી વિદ્યા જો અમારી પાસે હશે તો અમે પણ એક પ્રકારે યુદ્ધ ઉપરાંત જે મૃત્યુ થયેલા દેવતાઓ હશે એ બધાને પરત જીવિત કરી દઈશું. આવી વિદ્યા અમને શીખવાડો. બૃહસ્પતિ કહે છે કે વિદ્યા તો મારી પાસે પણ છે પરંતુ હું એ શીખવાડી શકું તેમ નથી. મારું જ્ઞાન એટલું બધું નથી કે જેથી કરી આ વિદ્યા હું તમને શીખવી શકું. માટે અત્યારે આ પૃથ્વી ઉપર શીખવાડી શકે એવા તો એક જ ગુરુ છે, એ છે અસુર ગુરુ શુક્રાચાર્ય. એમને જ આ સંજીવની વિદ્યાનું જ્ઞાન છે અને એ જ આ વિદ્યાનો ઉપયોગ સારી રીતે કરી જાણે છે. માટે એમના શરણે ગયા વિના છૂટકો નથી. અહો, આ તો કેવી વાત થઈ! દુશ્મનના ગુરુ પાસે જઈ અને જો આપણે આવી વિદ્યા શીખીશું તો શું એ આપણને વિદ્યા શીખવશે? અવશ્ય નહીં જ શીખવે. તો હવે કરવું શું? બધા વિચાર કરવા લાગ્યા. બધાએ વિચાર કર્યો કે આપણામાંથી કોઈ એક શુક્રાચાર્ય પાસે જાય, એમને પ્રાર્થના કરે, વિનંતી કરે કે મારે જ્ઞાન અર્જન કરવું છે. શુક્રાચાર્યની ખૂબ સારી પેઠે સેવા કરે અને એમાંથી જો શુક્રાચાર્ય પ્રસન્ન થાય એ વખતે એમની પાસે આ સંજીવની વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવું, આવો નિર્ધાર થયો. તો આવું દુષ્કર કાર્ય કોણ ઝડપશે એ વાત આવી એટલે કોઈ તૈયાર ન થયું. પરંતુ બૃહસ્પતિનો જ પુત્ર એવો કચ્છ
એ તૈયાર થયો કે જો દેવતાઓનું રૂડું થતું હોય, ધર્મનો વિજય થતો હોય, અધર્મની ગ્લાનિ થતી હોય, તો અવશ્યપણે હું આ કાર્યની અંદર આગળ જઈશ. દેવતાઓનું અને ગુરુઓનું માન રાખવા માટે પોતાના પિતાની આજ્ઞા લીધી છે. દેવરાજ ઇન્દ્રની આજ્ઞા લીધી. દેવતાઓને પ્રણામ કરી, નમસ્કાર કરી, બૃહસ્પતિ પુત્ર કચ એ ત્યાંથી સ્વર્ગલોકમાંથી શુક્રાચાર્ય જે સ્થાનની અંદર રહેતા હોય છે એ સ્થાનની અંદર જાય છે. શુક્રાચાર્યને જઈ વિનંતી કરે છે, પ્રણામ કરે છે. અને પૂર્વેના સમયની અંદર તો શિષ્ય હોય એ ગુરુ પાસે જ્ઞાન અર્જન કરવા જાય એટલે સમિધા લઈ જાય. સમિત પાણી, જેને શાસ્ત્રની અંદર આવો શબ્દ વાપરવામાં આવ્યો છે. સમિધા એટલે હવનની અંદર હોમવામાં આવતા જે લાકડા છે, વિશિષ્ટ પ્રકારના ઘણા લાકડા હોય છે. કચ્છ જઈ અને આ જ રીતે વિનંતી કરે છે. શુક્રાચાર્ય કચ્છ ઉપર ત્યાંથી એના ગુણો ઉપરથી પ્રસન્ન થયા અને કચ્છને કહે છે કે હે શિષ્ય, તું નિશ્ચિત થઈ અને આ સમિધાને યજ્ઞની અંદર હોમી દે. ત્યાર પછી કચ્છ એ જ પ્રકારે ગુરુના આદેશ મુજબ કરે છે અને ધીરે ધીરે ત્યાંથી હવે કચ્છની વિદ્યાનો આરંભ થાય છે. કારણ કે હજુ ગુરુદેવ પ્રસન્ન નથી થયા. હજુ તો આ તો શરૂઆત છે. અત્યારે તાત્કાલિક જ કઈ આવી સંજીવની વિદ્યા જેવી મહત્વની વિદ્યા કઈ માગી લેવાય નહીં. એટલે હવે ધીરે ધીરે વિદ્યા આરંભ થયો. શુક્રાચાર્ય પોતાની પાસે રહેલું જેટલું પણ કઈ જ્ઞાન હતું એ તમામ જ્ઞાન ત્યાં કચ્છને આપે છે. એક દિવસ, બે દિવસ એમ કરતા કરતા ઘણા વર્ષો વીતી ગયા, વર્ષોના વર્ષો વીતી ગયા અને ત્યાં દેવતાઓ બધા રાહ જોઈને બેઠેલા કે ક્યારે કચ્છ આ બધી વિદ્યા પ્રાપ્ત કરીને આવે અને આપણા બધાનું રૂડું થાય. હવે બીજી તરફ જે દેવયાની છે એને કચ્છના સ્વરૂપની અંદર મોહ પ્રાપ્ત થાય છે. તો વાત આપણે મૂળ આ જાણવાની છે. આની અંદરથી કચ્છના આગળ પાછળ ભ્રમણ કરે છે, એની આજુબાજુમાં સેવા કરે છે, કચ્છની સાથે એકાંતની અંદર વાર્તાલાપ પણ કરે છે. પરંતુ કચ્છ એ દેવયાનીને કહે છે કે દેવી, તમે ગુરુપુત્રી છો, તમારે મારી સાથે આવો વ્યવહાર ન કરવો જોઈએ. અને ગુરુપુત્રી હોવાથી મારો પણ એ ધર્મ થાય છે કે હું તમારી સાથે આવો વ્યવહાર ન કરું, માટે મારાથી દૂર રહો એવી મારી તમને વિનંતી છે. દેવયાની માનતી નથી. વારંવાર ના પાડવા છતાંય કચ્છની સમીપે આવી અને આવી બધી ચેષ્ટાઓ કરે છે. અને હવે તો એટલી બધી મોહાંત થયેલી, એને મનની અંદર દુષ્ટ વિચારો પણ આવવા લાગે છે દેવયાનીને. અને હવે તો જઈ અને કચ્છને વિનંતી કરે છે કે તમે મારા પતિ બની જાઓ, હું તમને વરવા માંગુ છું. આવા વચનો કહે છે એટલે કચ્છ સ્પષ્ટપણે ના પાડી દે છે કે હું અહીંયા શુક્રાચાર્યને ગુરુ બનાવીને આવ્યો છું અને શુક્રાચાર્યને ગુરુપણે સ્વીકાર પણ કર્યા છે. એમની પાસે હું વિદ્યા ગ્રહણ કરી રહ્યો છું, માટે એમનો હું શિષ્ય છું. માટે હું આ પ્રકારનું ધર્મનું ઉલ્લંઘન નહીં કરી શકું. તમે ગુરુપુત્રી છો એટલે મારે તમારી સાથે વિવાહ કોઈ પણ પ્રકારે શક્ય ન બને. ધર્મ મર્યાદા એની અંદર મારે રહીને કાર્ય કરવું છે, એનું ઉલ્લંઘન કરીને કાર્ય કરવું નથી. માટે દેવી, તમે મારી વિનંતીને સ્વીકાર કરો અને તમે મારાથી દૂર ચાલ્યા જાઓ. આમ ઘણા લાંબા સમય સુધી ચાલ્યું. એક વખતે તો એવું થાય છે કે અસુરોને જ્યારે ખબર પડી કે આપણા ગુરુ શુક્રાચાર્ય એ દેવતાઓના ગુરુ બૃહસ્પતિના પુત્ર એવા કચ્છને વિદ્યા ભણાવી રહ્યા છે, એટલે અસુરોને વળી મનની અંદર એમ થયું કે આપણા ગુરુ કેમ બીજાના પુત્રોને આતે વિદ્યા ભણાવે છે, એ અસુરોને જ વિદ્યા ભણાવવા જોઈએ. એટલે હવે અસુરોએ શુક્રાચાર્યને સમજાવ્યા કે ભાઈ તમે આતે કચ્છને વિદ્યા ના ભણાવશો. એટલે શુક્રાચાર્ય તો પોતે આચાર્ય હતા, મુખ્ય મેઇન માણસ હતા. એટલે એમણે તો તરત જ અસુરોને કહી દીધું કે ભાઈ મારે જેને શિષ્ય બનાવવો હોય એ મારી ઈચ્છાનો વિષય છે, માટે તમે મારો ધર્મ મને ન શીખવશો, તમે જે કરતા હોય કર્યા રાખો. એટલે હવે અસુરો બોલી ના શકે ને ગુરુ આગળ, તો કેમ બોલી શકાય? નહીતર ગુરુ જ હમણાં એ બધાને ભસ્મ કરી નાખે. એટલે એ બધાએ નિર્ધાર કર્યો કે આપણે કચ્છને જ મારી નાખો. એટલે એક વખતે તો ખરેખર એવું કર્યું, કચ્છને મારી નાખ્યો. પણ દેવયાની જઈ, કારણ કે દેવયાનીની પાસે પણ પેલી સંજીવની વિદ્યા હતી, દેવયાની જઈ કચ્છને પાછો જીવિત કરી નાખ્યો.
બીજી વખત મારી નાખ્યો તો બીજી વખત જીવિત. આવું ઘણા લાંબા સમય સુધી ચાલ્યું. એક વખત તો અસુરોએ ભેગા થઈ કેવું કર્યું કે આને આપણે ભસ્મ જ કરી નાખો, ભસ્મ બનાવી દો, એની રક્ષા કરી નાખો. અને પાછું એવો પણ વિચાર કર્યો કે આ ભસ્મને આપણે ભેળવીને ગુરુદેવને પીવડાવી દો, એટલે આ જીવિત જ થાય ક્યાંથી? તો પેલાને ખરેખર ભસ્મ કરી નાખ્યો. અને શુક્રાચાર્ય જે કાંઈ પણ કંઈક પીતા હશે, પાણી હોય કે ગમે તે, એની અંદર એને ભેળવી અને શુક્રાચાર્યને પીવડાવી દીધો. કચ્છ હવે શુક્રાચાર્યના પેટમાં ચાલ્યો. હવે શુક્રાચાર્ય જ્યારે પણ વિદ્યા એ બીજા કોઈ શિષ્યને ભણાવતા, અસુરોના શિષ્યોને, તો એ વખતે એ બધી વિવિધ વિદ્યાઓ ભણાવતા હોય. એટલે શુક્રાચાર્ય કચ્છ ઘણા લાંબા સમય સુધી શુક્રાચાર્યના પેટમાં જ રહ્યો. અને ત્યાં રહી એને જે પેલી વિદ્યા હતી, સંજીવની વિદ્યા, એ અંદર પેટમાં રહી અને ભણી. આમ તો શુક્રાચાર્ય એને ભણાવતા જ ન હતા, પણ પેટમાં રહીને જ એને ભણી લીધી આખી વિદ્યા. એ સમજી ગયો કે કેવી રીતે આનો ઉપયોગ કરવો, કેવા મંત્રો ઉપયોગ કરવો. હવે વિદ્યા આવડી ગઈ એટલે વિદ્યાના બળે કરી અને કચ્છ શુક્રાચાર્યના પેટમાંથી જીવિત થઈને બહાર આવ્યો. એટલે હવે શુક્રાચાર્ય મરી ગયા, પેટ ફાડીને આવ્યો. એટલે પાછો એ જ વિદ્યાના ઉપયોગથી શુક્રાચાર્યને પાછા જીવિત કરી નાખ્યા. એટલે આખું તંત્ર બહુ જબરદસ્ત રીતે રચાયું. કચ્છને જે વિદ્યા પ્રાપ્ત કરવી હતી એ પ્રાપ્ત થઈ. શુક્રાચાર્યની આજ્ઞા લઈ અને કચ્છ તો હવે ત્યાંથી જવાની તૈયારી કરે છે. પરંતુ એ વખતે દેવયાની એને રોકીને કહે છે કે તમે આજે ન જઈ શકો, મારી સાથે તમારે વિવાહ કરવા જ પડશે. એમ કરી અને વિવિધ ચેષ્ટાઓ કરવા લાગી. કામાસક્ત થઈ અને કચ્છને વિનંતી કરે છે. કચ્છ માનવા તૈયાર થતો નથી. એટલે હવે દેવયાની કુપિત થઈ અને કચ્છને શાપ આપ્યો કે તે જે વિદ્યા ભણી છે તારા કોઈ કામમાં નહીં આવે, એવો મારો તને શાપ છે. આ તો બહુ મોટું અઘરું થયું. ઘણા પ્રયત્ન કરીને કચ્છે જે વિદ્યા પ્રાપ્ત કરેલી એ વિદ્યા હવે એને કામમાં આવવાની નથી. એટલે કચ્છ પણ કુપિત થયો. એને પણ દેવયાનીને શાપ આપ્યો કે તને બ્રાહ્મણ પુરુષ મળશે જ નહીં, તને બ્રાહ્મણ પતિ જ નહીં મળે. જા, એવો મારો તને શાપ છે. બીજી કોઈ જ્ઞાતિનો તને પતિ મળશે. તું બ્રાહ્મણી થઈ અને આવા કૃત્યો કરે છે. એટલે એવો સાપ સામે એકબીજાને શાપ આપ્યો. કચ્છ તો હવે ત્યાંથી ચાલ્યો ગયો, દેવતાઓની પાસે જાય છે. અને જે વિદ્યા એને શીખેલી એ ભલે શાપે કરી અને એને આવડતી ન હતી, અને શાપ કંઈક એવા પ્રકારનો હશે કે એને કામમાં ન આવે, પણ એ શીખવાડી તો શકે. એટલે દેવતાઓને એને શીખવાડી દીધી અને દેવતાઓ બધા પ્રસન્ન થઈ ગયા. દેવતાઓની પાસે પણ હવે સંજીવની વિદ્યા પહોંચી ગઈ. અને આ તરફ દેવયાની એ મોહાંધ થયેલી અને કામની અગ્નિની અંદર બળી રહેલી. અને એને કોઈક સમયે યયાતિ નામના રાજા સાથે સ્નેહ સંબંધ થાય છે અને યયાતિ સાથે આના વિવાહ થાય છે. યયાતિ રાજા એક ક્ષત્રિય ધર્મનો હોય છે. એટલે જે રીતે પેલા શાપ આપેલો કે તને બ્રાહ્મણ પુરુષ નહીં મળે, બ્રાહ્મણ પતિ નહીં મળે, એ પ્રકારે શાપ પણ સાબિત થયો. અને દેવયાની જે કેટલી બધી જ્ઞાતા સ્ત્રી હતી, જ્ઞાને એને કેટલું બધું અર્જન કરેલું ને એનો માર્ગ શું હતો, કયા સ્થાનમાં જવું હતું અને ક્યાં આવી ગઈ. અને છેવટે યયાતિ સાથે એને લગ્ન કરવા પડ્યા. તો અહીંયા શ્રીજી મહારાજ જણાવે છે કે આ પ્રકારે પુરુષોએ પણ સ્ત્રીઓની સાથે ન રહેવું અને સ્ત્રીઓએ પુરુષોનો સંસર્ગ અવશ્ય ન કરવો, એમ કહીને શ્રીજી મહારાજ હરિભક્તોને ઉપદેશ આપે છે કે જે રીતે અહીંયા દેવયાનીનું ભૂંડું થયું, બસ એ જ પ્રકારે આ મનુષ્ય લોકની અંદર જીવી રહેલા જે મારા ભક્તો છે એમણે બધાએ પોતાના મનની અંદર ધારણ કરવું. અને સંત પુરુષો અથવા સાધુ પુરુષો એ જ્યારે જ્ઞાન આપતા હોય તો એ વખતે ઘણી મોટી સભા ભરાઈ હોય ત્યારે પુરુષોએ આગળ બેસવું અને પાછળ સ્ત્રીઓએ બેસવું. અને સ્ત્રીઓએ આ રીતે બેસી અને સંત દ્વારા કથા શ્રવણ કરવી, પરંતુ એમના સમીપે જઈ અને કથા શ્રવણ ન કરવું, કારણ કે એની અંદર ધર્મની હાનિ છે. મારી આશ્રિત સ્ત્રીઓ છે એમને અવશ્ય આવું મનમાં ધારણ કરી અને પોતાના ધર્મનું પાલન કરતા કરતા જ જ્ઞાન અર્જન કરવું, જ્ઞાન શ્રવણ કરવું. અન્યથા કોઈ પણ પોતાની મનમાની રીતે જ્ઞાન અર્જન કરવાનો પ્રયત્ન કરવો નહીં. રાત્રિને વિશે પણ સ્ત્રીઓએ
કોઈ દિવસ એકલા બહાર નીકળવું નહીં, પોતાના સમીપ સંબંધી પુરુષ હોય અથવા તો પોતાનો પતિ હોય એની સાથે જ રાત્રિને વિશે બહાર જવું, આ પ્રકારની ઘણી બધી આજ્ઞાઓ સ્ત્રીઓને વિશે પણ શ્રીજી મહારાજ કરે છે. અને જે હરિભક્તો તરફથી પ્રશ્ન પૂછાયેલો કે સ્ત્રીઓએ આવો પ્રશ્ન પૂછ્યો છે કે સંત પાસે બેસી, મુક્ત પુરુષ પાસે બેસી અને કથા શ્રવણ કેમ ન કરી શકાય, એનો ઉત્તર અહીંયા અમે યથાર્થ કર્યો છે, એમ તમે બધા મનની અંદર જાણો, એમ કહી શ્રીજી મહારાજ પોતાનું વક્તવ્ય અહીંયા પૂરું કરે છે. હજુ આગળ શ્રીજી મહારાજ ઘણો ગૃહસ્થ ધર્મ સંબંધી ઉપદેશ પણ હરિભક્તોને કરતા હોય છે. અને તેથી પણ આગળ હવે શ્રીજી મહારાજ ગઢપુર જવાની તૈયારી કરી રહ્યા છે, કારણ કે વડતાલમાં ઘણા લાંબા દિવસોથી રોકાયા છે, ઘણા બધા ઉત્સવ પણ કર્યા છે. હવે ગઢપુર પરત જવું છે, એની તૈયારી કરે છે. તો એ બધી સમગ્ર પ્રકારનું જે ચરિત્ર છે, દિવ્ય લીલા શ્રીજી મહારાજ કેવી રીતે કરે છે, એ તમામ માહિતી આપણને પ્રાપ્ત થશે કથાના આગળના સત્રની અંદર. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સહજાનંદ સ્વામી મહારાજની જય.